મેકિંગ ઓફ લિટરેચરની અંદર આપણે હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એરિસ્ટોટલનો. તો રાઇટ અ નોટ ઓન ધ થિયરી ઓફ મિમેસિસ, અથવા તો તમે એને ઇમિટેશનની થિયરી પણ કહી શકો, કે જે એરિસ્ટોટલે આપેલી છે. તો પ્લેટો વોઝ ધ ફર્સ્ટ ક્રિટિક હુ યુઝ ધ વર્ડ મિમેસિસ, કે પ્લેટો છે એવો પહેલા વ્યક્તિ હતા કે જેને આ વર્ડનો યુઝ કર્યો હતો મિમેસિસ. અને ઇમિટેશન ઇન કનેક્શન વિથ પોએટ્રી, અને જે ઇમિટેશન નકલ છે એનું કનેક્શન છે એનો તાલુક છે શેની સાથે બતાવ્યા હતા, તો કે પોએટ્રી સાથે. હી વોઝ અ ફેમસ ફિલોસોફર ઓફ ગ્રીસ, અને એ છે ગ્રીસના સૌથી વધારે પ્રખ્યાત ફિલોસોફરમાંના એક હતા. અને એરિસ્ટોટલ વોઝ અ ડિસિપલ ઓફ પ્લેટો, અને એરિસ્ટોટલ છે એ પ્લેટોના શિષ્ય હતા. એન્ડ બિંગ અ ડિસિપલ, શિષ્ય હોવાને લીધે હિઝ માઇન્ડ વોઝ અ ફિલ્ડ વિથ આ પ્લેટોનિક આઈડિયા, અને એ છે પ્લેટોના શિષ્ય હતા એટલા માટે છે એમનો જે આઈડિયા હતા બધા એ કેવા હતા, કે એનું માઇન્ડ છે એનું મગજ છે તમે કહી શકો કે પ્લેટોનિક આઈડિયાથી છે ફિલ્ડ હતું. બટ હી રિજેક્ટેડ ધ થિયરી એન્ડ ડોક્ટરનેસ ઓફ પ્લેટોસ કન્સર્નિંગ પોએટ્રી, પણ એમને છે આ જે તમે કહી શકો કે હી રિજેક્ટેડ ધ થિયરી, એમને આ થિયરીને છે રિજેક્ટ કરી નાખી હતી, અને એનો જે સિદ્ધાંત હતો પ્લેટોનો કન્સર્નિંગ પોએટ્રી, પોએટ્રી વિશે એને પણ. અને એરિસ્ટોટલ બ્રિધન્ટ ઇન્ટુ પોએટ્રી અ ન્યૂ એન્ડ ધ ડિફાઇન્ડ મિનિંગ, અને એરિસ્ટોટલ છે જે તમે કહી શકો કે આની અંદર નિષ્ક્રિય શ્વાસ જે હોય એ લીધા હતા ઇન્ટુ પોએટ્રીની અંદર, અને ન્યૂ ડિફાઇન્ડ મિનિંગ કે છે એને એક નવો જ ડિફાઇન્ડ મિનિંગ છે એમને આપ્યો હતો, રજૂ કર્યો હતો. અને હી રિગાર્ડેડ પોએટ્રી એઝ એન એક્ટ ઓફ ઇમેજિનેટિવ ક્રિએશન, અને જો હા એરિસ્ટોટલ છે કેવી રીતના પોએટ્રીને રિગાર્ડ કરે છે, તો કે પોએટ્રી એઝ એન એક્ટ ઓફ ઇમેજિનેટિવ ક્રિએશન, કે એક કાલ્પનિક છે સર્જન છે એવી રીતના. હી વોટ અ ફેમસ બુક ઓન લિટરરી ક્રિટિસિઝમ, અને એમને છે ફેમસ બુક છે લખી છે લિટરરી ક્રિટિસિઝમ વિશે, ધ પોએટિક્સ, અને બુકનું નામ છે ધ પોએટિક્સ. અને ઇન ધીસ ક્રિટિકલ વર્ક એરિસ્ટોટલ ક્લિયરલી ડિફેન્ડેડ પોએટ્રી ફ્રોમ ધ ચાર્જીસ મેડ બાય પ્લેટો, અને આ જે એમનું વર્ક છે એની અંદર જે પ્લેટોએ જેટલા બધા ચાર્જ, હી રિપ્રેઝેન્ટેડ ધ ડોક્ટ્રાઇન્સ મેડ બાય પ્લેટો એન્ડ ગેવ અ ફ્રેશ મિનિંગ એન્ડ અ વ્યૂ ઓન ધ ડ્રામેટિક આર્ટ, કે એ છે હી રિપ્રેઝેન્ટેડ, એને છે રિપ્રેઝેન્ટ કર્યું હતું નવો જ સિદ્ધાંત જે હોય કે જે પ્લેટો દ્વારા બનાવવામાં આવ્યો હતો, એન્ડ ગેવ અ ફ્રેશ મિનિંગ એન્ડ વ્યૂઝ ઓન ડ્રામેટિક આર્ટ, અને એનો છે એને ફ્રેશ મિનિંગ આપ્યો, એન્ડ વ્યૂઝ ઓન ધ ડ્રામેટિક આર્ટ, અને છે વ્યૂઝ આપ્યા છે ડ્રામેટિક આર્ટ ઉપર. Thus, Aristotle became a legendary figure who gave a new standard and the authentic definitions and the principle. અને ધસ એરિસ્ટોટલ છે આવી રીતના છે બનીને રહી જાય છે એક લેજેન્ડરી, તમે કહી શકો કે મહાન વ્યક્તિ, હુ ગેવ અ ન્યૂ સ્ટાન્ડર્ડ, કે જેને એક નવા જ પ્રકારનું છે સ્ટાન્ડર્ડ છે મૂલ્ય છે આપી દીધું, અને એક ભરોસાપાત્ર છે તમે કહી શકો કે ડેફિનેશન અને એને સિદ્ધાંત છે આપ્યા. હી વોઝ અ ગ્રેટ લર્નર ફિલોસોફર એન્ડ સ્કોલર, અને એ છે ગ્રેટ તમે કહી શકો કે જે ફિલોસોફર અને સ્કોલર હતા. અને હી થિયોરાઇઝડ પોએટ્રી એન્ડ એનાલાઇઝડ ઇમિટેશન, ટ્રેજેડી, catharsis, etc., which later on becomes of the પરમનન્ટ વેલ્યુ ઇન લિટરરી ક્રિટિસિઝમ, અને એમને છે એનાલાઇઝ કર્યું હતું કે જે થિયરાઇઝડ પોએટ્રી, પોએટ્રીને છે થિયરાઇઝ કરી હતી, અને બીજું કે એમને છે એનાલાઇઝ ઇમિટેશન ને ટ્રેજેડી ને કેથાર્સિસ, કેથાર્સિસ મીન્સ કે જે લાગણીના ઉભરા હોય એને કેથાર્સિસ કહેવાય છે. અને પછી આ બધી વસ્તુ છે એની તમે કહી શકો કે પરમેનન્ટ છે એનું સ્થાપત્ય થઈ ગયું લિટરરી ક્રિટિસિઝમની અંદર, સાહિત્યની અંદર. હવે એમને કમ્પેરિઝન અને કોન્ટ્રાસ્ટ બતાવ્યો છે, તો કે એરિસ્ટોટલ ધ ડિસિપલ ઓફ પ્લેટો હેડ ધ ફંડામેન્ટલ ડિફરન્સીસ વિથ હિઝ માસ્ટર્સ વિથ, કે એમના જે માસ્ટર મીન્સ કે એના ગુરુ તમે કહી શકો કે પ્લેટો, તો કે એમના અને એરિસ્ટોટલ આ બંનેના વચ્ચેના જે ડિફરન્સ છે એ બતાવ્યા છે, જે તમે કહી શકો કે મૂળભૂત હોય એવા. અને ઇન હિઝ ધ પોએટિક, અને એના જે પોએટિકની અંદર તમે વાત કરો તો કે હી રિજેક્ટેડ ધ થિયરી ઓફ પ્લેટો એટ સમ એક્સટેન્ટ, અને અમુક હદ સુધી તમે કહી શકો કે એને જે પ્લેટોની જે થિયરી હતી એને છે રિજેક્ટ કરી હતી. અને હી ડિફેન્ડેડ પોએટ્રી અગેન્સ્ટ ધ અટેક્સ, અને એને છે પોએટ્રીને છે ડિફેન્ડ કરી હતી કે જેટલા બધા ચાર્જીસ લગાડવામાં આવ્યા હતા પ્લેટો દ્વારા એ બધા ચાર્જીસને એને ડિફેન્ડ કર્યા હતા એરિસ્ટોટલે. હવે આગળ જોઈએ. To Aristotle, poet was not a copier but a maker.
ઓર અ ક્રિએટર. કે એરિસ્ટોટલના મત મુજબ પોએટ છે કોઈ કોપિયર નથી કે કોઈ વસ્તુની કોપી કરતો હોય, પણ એ કેવો છે તો કે મેકર છે, કોઈ વસ્તુને બનાવનાર છે અથવા તો એનું સર્જન કરનાર છે. ધ પોએટ ક્રિએટ સમથિંગ ન્યૂ આઉટ ઓફ ઇમિટેશન. અને પોએટ છે એ ખરેખર કંઈક વસ્તુ નવું જ સર્જન કરે છે એનું ઇમિટેશન, કોઈ વસ્તુને જોઈને બનાવવામાંથી અથવા તેની નકલ કરીને. અને પ્લેટો બિલીવ ધેટ a work of art is a servile copy or an imitation of an imitations, and that is why he condemned poetry. અને પ્લેટો તો એ વસ્તુની અંદર માને છે કે તે વર્ક ઓફ આર્ટ છે, જે કલાનું વર્ક છે તમે એ કહી શકો, એ છે કેટલી વખત એની છે કોપી થયેલી છે અથવા તો એ નકલની પણ નકલ છે, એટલા માટે પોએટ્રીને એ ધિક્કારે છે. અને હાવ એવર એરિસ્ટોટલ રાઇઝિસ ટુ અ ક્લિયર આઉટ ધેટ કન્ફ્યુઝન. અને એટલા જ માટે એરિસ્ટોટલ છે એ રાઇઝિસ મીન્સ પોતાનું છે એ વર્ક લખે છે, પોતાનો અવાજ છે ઊંચો કરે છે, અને આ જે કન્ફ્યુઝન છે એને ક્લિયર આઉટ કરવા માટે. એન્ડ his studies and discussions and art are based on the aesthetic. અને એની જે સ્ટડી હતી અને એનું જે ડિસ્કશન હતું બધું એ શેની ઉપર બેઝડ હતું તો કે એસ્થેટિક, જે સૌંદર્ય તમે કહી શકો કે સૌંદર્યાત્મક હોય એની ઉપર, જે આધ્યાત્મિક સૌંદર્ય હોય એવું પણ. And Plato, first of all, was moralist, while Aristotle was, first of all, a literary critic. અને પ્લેટો છે તમે કહી શકો કે પહેલાં છે એ મોરાલિસ્ટ, નૈતિકવાદી હતા, અને એરિસ્ટોટલ છે એ કેવા હતા તો કે એ સાહિત્યવાદી હતા, મીન્સ કે જે સાહિત્યના ક્રિટિક હોય એવા હતા. And here are some basic differences between master and the disciples view given below. અને અહીંયા છે તમે કહી શકો કે ગુરુ અને ચેલા વચ્ચેનો જે માસ્ટર અને ડિસિપલ વચ્ચેના જે ડિફરન્સ છે, જે તફાવત છે, જે ભેદ છે એ આપણને જોવા મળે છે. તો એ જોઈએ તો કે પહેલું, પ્લેટો કન્ડેમ પોએટ્રી વાઇલ એરિસ્ટોટલ એપ્રિશિએટેડ. કે પ્લેટો છે પોએટ્રીની છે શું કરે છે કે નિંદા કરે છે, જ્યારે એરિસ્ટોટલ એના વખાણ કરે છે. પ્લેટો કન્સિડર ઇમિટેશન મિયરલી અ સર્વાઇલ કોપી ઓફ નેચર while Aristotle interprets imitations as a creative force. પ્લેટો છે ઇમિટેશન કન્સિડર છે, ઇમિટેશન છે નકલને છે એ કેવી માને છે તો કે એક પ્રકારની એક કોપી જ છે તમે કહી શકો. અને એરિસ્ટોટલ છે એ વસ્તુને કેવી રીતના અર્થઘટન કરે છે તો કે ઇમિટેશન છે એ ખરેખર ક્રિએટિવ ફોર્સ છે, સર્જનાત્મક શક્તિ છે. પ્લેટો રિગાર્ડેડ ઇમોશન્સ યુઝલેસ ફોર પોએટ્રી. અને પ્લેટો છે એ કહે છે કે ઇમોશન, લાગણીકીય વસ્તુ તો પોએટ્રી માટે ખરેખર યુઝલેસ છે. વિચ એરિસ્ટોટલ કન્સિડર ઇમોશન્સ એઝ યુઝફુલ. અને જ્યારે એરિસ્ટોટલ છે એ જ વસ્તુને યુઝફુલ માને છે. એન્ડ અ વિટલ ફોર અ પોએટિક ક્રિએશન્સ. ઇન હિઝ થિયરી હી લુક્સ મોર રિયલિસ્ટિક ધેન પ્લેટો. અને એ ખરેખર કેવું તમે કહે છે તો કે એ વિટલ મીન્સ કે જે મહત્વપૂર્ણ હોય એવું છે પોએટિક ક્રિએશન માટે, કવિતાનું સર્જન કરવા માટે. અને એની થિયરીની અંદર છે એ પ્લેટો કરતાં છે વધારે પડતા રિયલિસ્ટિક છે લાગે છે. પ્લેટો વોન્ટેડ પોએટ્રી ટુ ગીવ અ મોરલ ટીચિંગ. પ્લેટો છે શું ઈચ્છે છે કે પોએટ્રીને છે મોરલ ટીચિંગ છે, નૈતિક મૂલ્ય છે એ દ્વારા છે એને શીખવવું જોઈએ. વેરિયસ એરિસ્ટોટલ એડેડ એન એલિમેન્ટ્સ ઓફ પ્લેઝર ટુ ઇટ. અને જ્યારે એરિસ્ટોટલ છે એ પ્લેટોથી વિરુદ્ધ એ શું ઉમેરે છે તો કે એક ઇલેમેન્ટ, એક તત્વ જે પ્લેઝર કે એક આનંદ આપવું જોઈએ. And yet there are some points of similarity between these two critics as following. અને છતાં પણ આપણને છે આ બંને વચ્ચે છે થોડી એવી સિમિલરિટી છે, સમાનતા છે જોવા મળે છે. તો એ નીચે મુજબ છે આપણે જોઈએ તો પોએટ્રી ઇઝ એન ઇમિટેટિવ આર્ટ. પોએટ્રી છે એ કેવી છે તો કે અનુકરણીય કલા છે. પોએટ્રી અરોઝિસ ઇમોશન્સ. પોએટ્રી છે તમે કહી શકો કે લાગણીને જગાડે છે. પોએટ્રી ઇન્ફ્લુન્સીસ ધ રીડર. અને પોએટ્રી છે એ રીડર વાંચનાર ઉપર પ્રભાવ છોડે છે. અને એરિસ્ટોટલ્સ રિપ્લે. અને એરિસ્ટોટલનો શું રિપ્લે હોય છે હવે એ પોઈન્ટ જોઈએ તો કે એરિસ્ટોટલ હેઝ નોટ ઇન્વેન્ટેડ ધ ટર્મ મિમેસિસ. કે તમે કહી શકો કે એરિસ્ટોટલે છે ઇન્વેન્ટેડ કોઈ છે આ મિમેસિસ વર્ડને છે એમને ઇન્વેન્ટ નથી કર્યો, એ તો પ્લેટોએ કરેલો છે. ધ ફર્સ્ટ ગ્રેટ ક્રિટિક એન્ડ ધ ફિલોસોફર પ્લેટો હેડ યુઝ ધ વર્ડ મિમેસિસ ઓર મિમેસિસ. તો પ્લેટોએ છે આ વર્ડને છે પહેલી વખત ઉપયોગ કર્યો છે. હવે આગળ જોઈએ. અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ
ઇમિટેશન ઇઝ અ ક્રિએટિવ પ્રોસેસ. અને એરિસ્ટોટલના મત મુજબ તમે જુઓ તો કે ઇમિટેશન નકલ છે એ શું છે તો એ ક્રિએટિવ પ્રોસેસ છે, એક સર્જનાત્મક તમે કહી શકો કે કાર્યશૈલી છે. અને ઇન ઇટ ધ પોએટ ડ્રાઉન્સ ધ મટીરિયલ ફ્રોમ ધ ફેનોમેનલ વર્લ્ડ. અને ઇન ઇટ અને આની અંદર છે પોએટ છે ડ્રાઉન્સ ધ મટીરિયલ છે, મટીરિયલને છે એ લઈને આવે છે ક્યાંથી તો કે ફ્રોમ ધ ફેનોમેનલ વર્લ્ડ, એક ચમત્કારી જે દુનિયા છે એમાંથી. And in this way poet instead of copying makes something new out of it. અને આ પ્રોસેસની અંદર છે આ રસ્તે તમે કહો કે પોએટ છે ઇન્સ્ટેડ ઓફ કોપિંગ કે કોપી કરવાને બદલે છે કંઈક નવી જ વસ્તુનું એ સર્જન કરે છે. હવે છે ઇમિટેશન ધ કોમન બેઝ ઓફ ઓલ આર્ટ્સ. હવે જે ઇમિટેશનની વાત કરીએ આપણે તો ઇન એરિસ્ટોટલ્સ વ્યૂ, એરિસ્ટોટલના વ્યૂની અંદર જોઈએ તો કે ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ઇમિટેશન વિચ યુનિફાઈઝ પોએટ્રી વિથ અધર ફાઇન આર્ટ્સ. તો ઇન એરિસ્ટોટલ વ્યૂ અને એરિસ્ટોટલના મત મુજબ આપણે જોઈએ તો કે જે આનો જે સિદ્ધાંત છે તમે કહી શકો કે ઇમિટેશનનો, નકલનો, વિચ યુનિફાઈઝ કે જે એકરૂપ કરે છે પોએટ્રી વિથ અધર ફાઇન આર્ટ્સ, કે જે પોએટ્રીને બીજી ફાઇન આર્ટ્સ સાથે એકરૂપ કરે છે. ઇમિટેશન ઇઝ ધ કોમન બેઝ ઓફ ઓલ આર્ટ્સ. અને નકલ છે એ ખરેખર બધી જ તમે કહી શકો કે જે કલા હોય એનું કોમન બેઝ છે, કે એની વગર છે એ બની જ ન શકે. પહેલાં તમને ઇમિટેશન કરે તો જ કોઈ નવી વસ્તુ બેઝ છે બની શકે એવું એરિસ્ટોટલ કહે છે. અને ઇટ ઇઝ ધીસ ફેક્ટ દેટ ઇન ઇમિટેશન્સ વન એક્ટ ડિફર્સ ફ્રોમ અધર. અને ઇન ધીસ ફેક્ટ અને આપણે આ ફેક્ટ મુજબ જોઈએ, હકીકત મુજબ જોઈએ તો કે દેટ ઇન ઇમિટેશનની અંદર વન આર્ટ ડિફર્સ ફ્રોમ અધર, કે એક આર્ટ છે એક કલા છે બીજી કલાથી એ અલગ હોય છે. અને પ્લેટો ઇક્વિએટ્સ ઇટ વિથ અ પેઇન્ટિંગ્સ અને એરિસ્ટોટલ ઇક્વિએટ્સ વિથ અ મ્યુઝિક. અને પ્લેટો છે આને સમાન ગણે છે શેની સાથે તો કે ઇટ વિથ પેઇન્ટિંગ, કે પેઇન્ટિંગ સાથે આને સમાન ગણે છે. અને એરિસ્ટોટલ આને સંગીત સાથે ગણે છે. અને it no longer remains a mere servile representations of the surface or the appearance of the things. અને it no longer remains કે એ છે લાંબા સમય માટે બનીને નથી રહેતું, કે તમે કહી શકો કે જે માત્ર એક પ્રકારનું રિપ્રેઝન્ટેશન હોય, સર્વાઇલ એટલે જે અલગ અલગ પ્રકારનું, ઓફ અ સરફેસ જે તમે કહી શકો કે ખાલી ઉપરની બાહ્ય સપાટી હોય એવું નહીં, અથવા તો ઓર ધ એપિરિયન્સ ઓફ ઓલ ધ થિંગ્સ કે જે બધી વસ્તુનો દેખાવ હોય એવું. એન્ડ બટ ઇન હિઝ થિયરી, પણ એની થિયરી મુજબ તમે જોશો તો કે ઇટ બીકમ્સ અ રિપ્રેઝન્ટેશન્સ ઓફ ધ પેશન્સ અને ઇમોશન ઓફ અ મેન. પણ એરિસ્ટોટલ મત મુજબ તો આ શું છે તો કે એક રિપ્રેઝન્ટેશન છે, એક માણસનું પેશન જૂનું હોય અને જે માણસની લાગણી હોય એનું, વિચ આર ઓલ્સો ઇમિટેટેડ બાય મ્યુઝિક, કે એ પણ છે ઇમિટેટેડ નકલ અનુકરણ કરવામાં આવે છે સંગીત દ્વારા. અને ઇન ધીસ વે આ તમે કહી શકો કે પોએટ્રી હેઝ અ ક્લોઝ સિમિલારિટી વિથ મ્યુઝિક, કે પોએટ્રીને છે ક્લોઝ સિમિલારિટી છે, સમાનતાપણું છે સંગીત સાથે. અને ઇટ ઇઝ અ મિસ્ટેક ટુ કમ્પેર પોએટ્રી વિથ અ પેઇન્ટિંગ એઝ પ્લેટો ડીડ. અને એ ખરેખર એક પ્રકારની તમે કહી શકો કે એક મિસ્ટેક છે કે પોએટ્રીને છે પેઇન્ટિંગ સાથે કમ્પેર કરવી, એ જેમ પ્લેટોએ કરી હતી એમ. અને અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલના મત મુજબ પોએટ્રી ઇઝ મોર લાઇક ટુ મ્યુઝિક ધેન ટુ પેઇન્ટિંગ. તો એરિસ્ટોટલ કહે છે કે પોએટ્રી છે એ વધારે પડતી સમાન છે સંગીત સાથે ધેન ટુ પેઇન્ટિંગ, પેઇન્ટિંગ કરતાં પણ વધારે. હવે આગળનો પોઈન્ટ છે ઇમિટેશન મીડિયમ એન્ડ મેનર, કે એને એક માધ્યમ અને એક રીત દ્વારા જોઈએ તો કે ઇન ધ વેરી ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધ પોએટિક, એરિસ્ટોટલે જે લખેલું છે પોએટિક્સ એના જે ફર્સ્ટ ચેપ્ટરની અંદર વાત કરી છે, એરિસ્ટોટલ પોઈન્ટ્સ આઉટ હાઉ પોએટ્રી એન્ડ અધર આર્ટ્સ ડિફર ફ્રોમ વન અનધર. કે એમને વાત કરી છે કે હાઉ પોએટ્રી અને જે બીજી આર્ટ છે એ ખરેખર કેવી રીતના એકબીજાથી અલગ છે એ. અને હી ગીવ્સ ધ ડિફરન્સ કન્સિડર ધ મીડિયમ એન્ડ મેનર. અને એને છે આ ડિફરન્સ છે કેવી રીતના અલગ કર્યો છે તો કે એના માધ્યમ અને એની રીત મુજબ. and thus the media of a poet and the painter are the different. એટલા જ માટે તમે કહી શકો કે જે મીડિયા છે અથવા તો એ બંનેનું જે વસ્તુ છે લેવાનું, એ બંને વસ્તુ અલગ છે પોએટનું અને પેઇન્ટરનું. વન ઇમિટેટ્સ
through a language, rhythm and harmony of words, while the other imitates through form and colors. તો અહીંયા બંનેનું ડિફરન્ટ આપણને બતાવ્યું છે વસ્તુ કે એક છે એ તમે કહી શકો કે જે સંગીત પોએટ હશે તો કે માધ્ય કેવી રીતના તો કે એક લેંગ્વેજ ભાષા છે, પછી રિધમ એની લય છે, એની તમે કહી શકો કે જે શબ્દની ગોઠવણી છે એ બધી વસ્તુને છે એ ઇમિટેટ નકલ કરશે. જ્યારે તમે કહી શકો કે પેઇન્ટર છે એ એના કલર અને એના રૂપ મુજબ એને નકલ કરશે. And moreover, the manner of poet may be purely narrative as in the epic or in the drama. અને તમે મોરઓવર કે આપણે આગળ વધુ કહી શકીએ કે ધ મેનર ઓફ પોએટ કે પોએટની જે રીત છે મે બી પ્યોરલી નેરેટિવ કે એક તમે કદાચ છે પ્યોરલી એકદમ શુદ્ધ રીતના છે નેરેટિવ તમે કહી શકો કે વર્ણનાત્મક હશે. અને એઝ ઇન એપિક કે જે તમને એપિકની અંદર બતાવે છે અથવા તો ડ્રામાની અંદર બતાવે છે એ. Thus the different kinds of poetry differs from other arts in the manner of imitation. અને thus આપણે છે આવી જ રીતના કહી શકીએ કે જે પોએટ્રી છે એ ખરેખર બીજી બધી આર્ટ્સ બીજી બધી કલાઓનાથી અલગ છે. શેની અંદર તો કે મેનર ઓફ ઇમિટેશન કે નકલની રૂપની અંદર એ બધી બીજા કરતાં અલગ છે. તો આ ક્વેશ્ચનને આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાછું કન્ટિન્યુ કરીએ.